એક રોડ બન્યો જીવલેણ, ડિવાઈડર બન્યું યમના ઘરનું દ્વાર. તંત્ર જાણે છે, છતાં કરે છે આંખ આડા કાન. વિકાસનો રસ્તો પણ જીવલેણ સાબિત થઈ શકે જ્યારે સત્તાધીશો આરામમાં હોય અને તેમને પ્રજાને પડતી તકલીફો ન દેખાતી હોય. આ દ્રશ્યો છે વડોદરાના સોનારકુઈ ગામને વડોદરા સાથે જોડતા રોડના. અહીં રોજ અકસ્માત થાય છે અને તે પણ ડિવાઈડરના કારણે. અજુગતું લાગતું હશે, પરંતુ આ હકીકત છે. સેવાસથી સિંદરોટને જોડતા મુખ્ય રોડ પર સોનારકુઈ ગામે પહેલા સિંગલ પટ્ટી રોડ આવે છે અને થોડે દૂર ચાલતા જ અચાનક રસ્તાની વચ્ચે ડિવાઈડર શરૂ થઈ જાય છે. તેવામાં થાય છે એવું કે રાત્રે આ રસ્તા પરથી પસાર થતા અજાણ્યા લોકોને ડિવાઈડર દેખાતું નથી, જેના કારણે તેમના વાહન ડિવાઈડર સાથે અથડાતા અકસ્માતનો ભોગ બને છે. ગતરોજ પણ એક કાર અથડાઈને ડિવાઈડર પર ચડી ગઈ હતી. આમ અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતા લોકોમાં રોષ ફેલાયો છે. અહીંયા માન પ્રશ્ન તો રોડનો જ છે, કારણ કે હમેની સાઈડ રોડ જરૂર છે મકતો કરવા માટે. એ કરતા નથી, પ્લસ કે બમ્પ નહીં અહીંયા, કે કોઈ બોર્ડ નહીં માર્યું કે અહીંયા ગાડી ધીરી પડે એમ. જે ગાડી જેટલી સ્પીડમાં આવતી હોય એટલી સ્પીડમાં જ ઠોકાય છે. 60ની સ્પીડમાં તો 60ની સ્પીડ પર જ આ ડિવાઈડર ઉપર ચડી જાય છે ગાડી. એટલે અહીંયા કોઈ બોર્ડ બી નહીં કે બમ્પ બી નહીં, એટલે અહીંયા બમ્પ કાં તો બોર્ડ મારો. કેમ વારંવાર સેવા સિંદરોડ રોડ પર થાય છે અકસ્માત? વાહન ચાલકોને કેમ ડિવાઈડર નથી દેખાતું? જ્યારે વીટીવી ન્યૂઝની ટીમ સ્થળ પર પહોંચી તો અકસ્માત થવાના અનેક કારણો સામે આવ્યા, જેમાં પહેલું કારણ તો ડિવાઈડર છે. કારણ કે સિંગલ પટ્ટી રોડમાં અચાનક ડિવાઈડર શરૂ થઈ જતા લોકોને તે દેખાતું નથી. બીજું કારણ એ છે કે આ રોડ પર સ્ટ્રીટ લાઇટ જ નથી. રોડ ઉબડખાબડ છે. રોડની વચ્ચે આવેલ ડિવાઈડર પર રેડિયમ પટ્ટી કે સોલાર લાઇટ પણ નથી લગાવી, કે રોડ પર કોઈ સાવધાનીના સાઇન બોર્ડ પણ નથી મૂક્યા, જેના કારણે રાતના સમયે વાહન ચાલકોને ડિવાઈડર નથી દેખાતો. એટલું જ નહીં, છેલ્લા 15 દિવસમાં 7થી વધુ અકસ્માત થયા છે, જેમાં એક બાઇક ચાલકે ડિવાઈડરના કારણે જીવ ગુમાવ્યો છે. તેવામાં સ્થાનિકોની માંગ છે કે અહીં ડિવાઈડર પર રેડિયમની પટ્ટી અને રોડ પર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે. દર ત્રીજી દાડે એક ગાડી ચડી જાય છે આ ડિવાઈડર પર. દર ત્રીજે દાડે આ 7મી કે 8મી ગાડી છે. અને મારે તો બાજુમાં ત્યાં ખેતર છે, મારે દરરોજ જોવાનું, એટલે અહીંયા દરરોજ બાઇકવાળા કેટલા બચારા પી જાય. આ જે પાણીની લાઈન નાખી એ ડમ્બર આટલા સુધી વયા કરી દેતા તો ગાડી પેલી બાજુ જાય. અત્યારે શું કશું આંકડા બાકડા કશું કાઢવા આવતા નહીં. આ પાણીની લાઈન જુઓ તમે, એક કેટલો પડી રહ્યો કચરો, એ જીસીબી મારીને ત્યાં સુધી આટલું કરાવી દો ને તો આ રોડ થઈ જાય ડબલ. કશું જ નહીં, એને કશું છે નહીં. રેડિયમ એ કે અહીં કાં તો અહીં સ્પીડ બ્રેકર બનાવો, બેમાંથી એક કરો. અઠવાડિયામાં આ 7મી કે 8મી ગાડી. અધિકારીઓ નેતાઓનું સાંભળતા નથી. આવું તમે ક્યાંક સાંભળ્યું હશે. ન સાંભળ્યું હોય તો આજે સાંભળશો, કારણ કે વોર્ડ નંબર 9ના સ્થાનિક કોર્પોરેટર ખુદ કહે છે કે તેમનું અધિકારીઓ નથી સાંભળતા. મેં સભામાં બી બજેટની સભા ચાલતી હતી તે વખતે બી રજૂઆત કરી હતી કે ભાઈ જેમ બને એમ વહેલી તકે ત્યાં આગળ લાઇટોનું વ્યવસ્થા થાય અને રોડનું કામ જેમ બને એમ જલ્દીથી લેવાય, એ રીતની રજૂઆત મેં બી કરી છે. મેં લેખિતમાં બી આપેલું છે. ભાઈ જે ડિવાઈડર પર આ જે રેડિયમ પટ્ટી જે લગાવીએ છીએ, પેલા લાઇટ જેવું કંઈક લગાવીએ છીએ આપણે, એ રીતનું બી કંઈક હોવું જોઈએ, જેથી કરીને ખબર પડે કે વચ્ચે ડિવાઈડર છે. સવાલ અહીં એ થાય છે કે ડિવાઈડરના કારણે રોજ અકસ્માત થાય છે તો તંત્રને કેમ નથી દેખાતું? કેમ ડિવાઈડર પર રેડિયમની પટ્ટી નથી લગાવાતી? કેમ અંધારિયા રોડ પર સ્ટ્રીટ લાઇટ નથી લગાવાતી? આ ડિવાઈડર કેટલા લોકોનો ભોગ લેશે? આશા રાખીએ કે વીટીવી ન્યૂઝના રિપોર્ટ બાદ ઊંઘતા અધિકારીઓ અને નેતાઓ જાગશે અને આ જીવલેણ બનેલા ડિવાઈડરથી લોકોને બચાવવા યોગ્ય કામગીરી કરશે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.